ભુજની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં લાભ પાંચમના શુભ દિને કાંટા પૂજન સાથે દિવસ દરમિયાન કરોડોના સોદાઓ થયા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા અનુસાર કાંટા પૂજન સહિતની ધાર્મિક વિધિ સાથે વેપાર ધંધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતો માટે પોતાની ખેત પેદાશોના વેચાણ માટેનું સૌથી આદર્શ સ્થળ છે। એપીએમસીની જાહેર હરાજીમાં ખેડૂતોને પોતાની ઉપજની મહત્તમ કિંમત મળવાની સાથે સમયસર નાણાં પણ મળી જતા હોય છે। ત્યારે ભુજ પંથકના ખેડૂતોને તેમણે પોતાનો માલ એપીએમસીમાં વેચાણ અર્થે લઈ આવવા અનુરોધ કર્યો હતો। એપીએમસીના ચેરમેન શંભુભાઈ જરૂએ જણાવ્યું હતું કે કાંટા પૂજન સાથે મુહૂર્તમાં મગનો વેપાર 100 કિલોના 11,511ની કિંમતે કરવામાં આવ્યો હતો। લાભ પાંચમના શુભ મુહૂર્તે રવિવારનો દિવસ હોવા છતાં બજાર ધમધમતી રહી હતી। ઉલ્લેખનીય છે કે તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેડૂતો ટ્રેક્ટર અને ટેમ્પાઓ સહિતના વાહનોમાં જણસો ભરી વેચાણ માટે વહેલી સવારે ભુજ એપીએમસીમાં પહોંચી આવ્યા હતા। મુહૂર્તના સોદામાં પોતાની ખેત પેદાશોના ભાવ ઊંચા મળે તે હેતુથી ધરતીપુત્રો આજે મગ, તલ સહિતની પેદાશો વેચવા માટે પહોંચી આવતા ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતોથી ઉભરાઈ ગઈ હતી। પરંપરાગત દિવાળી પછી નવું વર્ષ થતું હોય અને આપણી હિન્દુ સંસ્કૃતિ સામાજિક રીતે 12 મહિને જ્યારે પૂરું થતું હોય નવા વર્ષ ચાલુ થતું હોય ત્યારે જેમ ચોપડા પૂજનો હિસાબ કિતાબ સર્વે એનું કરતા હોય ત્યારે આજે લાભ પાંચમનો દિવસ છે અને લાભ પાંચમમાં એપીએમસીમાં કાંટા પૂજન કરી અને વેપારની શરૂઆત થતી હોય અને સ્વાભાવિક છે કે જ્યારે તમે સનાતન સંસ્કૃતિને કાંટા પૂજન કરી અને વેદાંતિક જે મંત્રોચ્ચારથી એનો મંત્ર કરી અને આજે કાંટા પૂજનમાં હરાજીમાં મગની હરાજીથી શરૂઆત કરી અને જેમ મેં વાત કરી એમ એપીએમસી એક ભરોસાનું માધ્યમ છે। ખેડૂતો પોતાનો માલ લઈ આવતા હોય, વેપારી ખુલ્લી હરાજી થતી હોય, આમાં જેવો માલ હોય એવી 3-4 વેપારીઓ હરાજીથી બોલતા હોય એટલે ખેડૂતોને પણ પૂરા ભાવ મળે છે। માપ તોલમાં પણ એપીએમસીમાં ક્યારે પણ આજ સુધી ફરિયાદ નથી આવી। તો જે રીતે ખેડૂતોએ ગામડામાં માલ વેચે છે પોતાનો એરંડા હોય, કપાસ હોય, કેટલાક દાખલાઓ એવા આપણે સાંભળ્યા છે, મળ્યા છે અને જોયા છે કે માપ તોલમાં પણ ખોટું કરે છે, ભાવમાં પણ ખોટું કરે છે અને પૈસા પણ નથી આપતા। તો હું બધા ખેડૂતોને વિનંતી કરીશ કે પોતાનો માલ જો સુરક્ષિત અને પૈસા મેળવવા હોય તો એપીએમસીમાં માલ લઈ આવે ને એપીએમસીમાં ખુલ્લા હરાજીથી પારદર્શક વહીવટથી એનો પોતાના માપતોલ પૂરતા મળશે। લાભ પાંચમના કાંટા પૂજન અને મુહૂર્તના સોદા કરવામાં આવતા હોય છે જેમ પરંપરાગત દર વર્ષે થતા હોય છે। આજે મગનો વેપાર થયો છે મુહૂર્તમાં એ 100 કિલાના 11,511 રૂપિયાનો વેપાર થયો છે। 100 કિલાના વેપારીઓને અમે એવો સંદેશ આપીએ છીએ કે આપણે ઈમાનદારીથી વેપાર કરી તો તોલ માપમાં માપે બધાને પૂરો મળે અને વધારે ખેડૂતો અહીંયા ભુજ એપીએમસીમાં આવે એવા પ્રયત્નો આપણે કરવા।